વાંકાનેરનો આપણો આ સત્સંગ ખૂબ પ્રેમળ છે, ખૂબ લાગણીશીલ છે. તાળીઓ પડવા માટે નથી કીધું મેં, હું જે માનું છું એ કહું છું, જાણ્યું છું એ કહું છું. ના ના, જવાની આવે તોય સારું છે, મોટા ના આવે તો ઘરે બેન દર્શન કરશે, પણ જોડાયેલા છે સ્વામી એટલું મને ખબર છે. આમાંથી કોઈ હલી ડલી અકેવા નથી અને હલી ડલી જાય એવાય નથી, કેમ કે સત્સંગ સાચવ્યો છે. અને મને ખ્યાલ છે તમારા બધાની સાથે આજુબાજુના ગામમાં જ્યારે પ્રસંગ હોય ત્યારે વાંકાનેરના હરિભક્તો આવે ને આવે જ. અને લાગણી એ પ્રેમ, આજે અમે ઉતર્યા મેં જોયું એવું ને એવું બધું રાખ્યું છે. અને હમણે મનસ્વામી વાત કરી, દેવેન્દ્ર પ્રસાદ દાદા જે ઉતર્યા હતા એ ઓરડામાં ઉતરવાનું ભાગ્ય મને મળ્યું, એટલે હવે મને તો વાંકાનેર હિસ્ટ્રીમાં આવી જવાનું. તો વાંકાનેર છે ને એ સ્ટેટ હિસ્ટોરિકલ છે. 1907માં એનું સ્થાપના થયેલી અહીંયા. અને મૂળ મચ્છુ વળાંક લીધો ને, મચ્છુનો નેર, એમાં વાંકા અને નેર એવી રીતે નામ પડેલું છે. એટલે આ નવી પેઢીને નહીં ખબર પડે હવે, પણ ઐતિહાસિક છે. અને હું માનું છું કે જ્યારથી આ વાંકાનેર સ્થપાણું ત્યારથી આપણો સત્સંગ પણ સ્થપાણો છે, કેમ કે એટલું જૂનું મંદિર છે. પરંપરા, પ્રણાલિકા, ધરોહર આ બધું સાચવવી આપણી જવાબદારી છે. અને એ જવાબદારી સાચવવી એ બહુ મોટું કામ છે, સરળ નથી. ભગવાન સાચવવા, સિદ્ધાંત સાચવવો, પરંપરા સાચવવી, આનાથી આપણે ઉજળા છીએ. કારણ કે વારસો શું આપવો એ પ્રશ્ન છે. દુકાન આપીએ, મકાન આપીએ, દીકરીના લગ્નમાં ઘણું બધું આપીએ. મને એ યાદ આવે છે કે આજથી અમે ઉત્તર ગુજરાતમાં એક ગામ છે ચૌધરીઓનું, ત્યાં ગયો હતો ને તો બેનો સમૂહ લગ્ન હતા ત્યાં દીકરીઓના. બધું વસ્તુઓ કરીને મૂકેલી, બધી તૈયાર, સાડી ને આ ને વાસણ ને કુસણ ને બધું જે પણ મંદિર વધી. અને બધાના ઉપર પછી છેલ્લે ભગવાનનું મૂર્તિ મૂકેલી. મેં કીધું આ સાર્થક છે કે વારસામાં ભગવાન જે આપે છે ને એ સાચામાં સાચો વારસો ગણાય છે. આ વાસ્તવિકતા છે. કારણ કે બધું રહે છે એવું આપણે માનીએ છીએ. આપણે જે હોય ને, ગાડી લઈએ તો એને હાચવીએ ને ધોઈએ ને કૂટીએ ને કરીએ ને કે આ રહેશે, પણ જો આ પાછળ એ ખંડર પડ્યો જ છે, ભાંગી ગયું. આ જગતમાં રહેવાનું છે તો ખાલી ભગવાન રહેવાના છે, બીજું કંઈ રહેતું નથી. આ ખુરશી ઉપર બેસનારા બદલાઈ જશે ને આ વક્તાએ બદલાઈ જશે, આ સંતોય બદલાઈ જશે ને તમારી પેઢીઓ બદલાઈ જશે. ભગવાન બદલાશે? ભગવાન નથી બદલાતા. અને એ ભગવાન જો પકડી જાય ને તો પછી બીજી કોઈ વસ્તુ રહેતી નથી જગતમાં કરવા લાયક. એટલે હું તો એટલું માનું છું કે તમે જે પ્રેમને, નિષ્ઠા અને જે પોતાપણું રાખી અને ભગવાને રાખ્યા છે, ધન્યવાદ છે આ ગામના બહેનોને, ભાઈઓને. ભાઈઓનું મંદિર પછીથી પાછું, બહેનો પાકા છે બધા. આમ શું બહેનોને જ મંદિરની જરૂર હોય, પણ તમે સ્વામી ભલામણ કરી પણ બહેનોનું મંદિર ફૂલ જતું હશે. હું લખીને આપી દઉં, બહેનોનું મંદિર ફૂલ હોય, આપણે અહીંયા ભગવાન વાયરો ખાતા હોય.
એટલે એવું લાગે તો હાટાપટા કરી લેજો ગમે તારે. બહેનોનું મંદિર નાનું હોય તો મોટું આપી દેજો તમે તાર, વાંધો નહીં, સાચવશે તો. હકીકતમાં બધી જગ્યાએ આ સમસ્યા તો છે જ વલ્લભ સ્વામી. સાચી વાત ને. આપણે ગામમાં 4-4, 5-5 મંદિર કોઈ જતું નથી. એ બહેનોને મંદિરો જ કર્યા કરો. ભાઈઓને અમુક ટાઈમ આપો કે આ ગાળામાં જ જવું, બસ એમાંય થઈ જાય. અને આ વાસ્તવિકતા છે. જો તો હસવાની વસ્તુ જુદી છે, પણ જો આપણે બધાને છે ને વીણી વીણીને લાવવા પડે. આ લોકો નથી કોઈ માળા ફેરવવા, માળા પહેરાવી છે કોઈ દિવસ આમને બધાને, ગાદીવાળા હોય કે ગમે તે હોય, નથી હાર પહેરાવવા પડતા, નથી પુસ્તક આપવું પડતું. આપણને પુસ્તક આપે તો આપણે વાંચતા નથી. હું તો નથી વાંચતો, તમે વાંચતો હોય જુદી વાત છે, સારું કહેવાય. આપણને માળા આપીએ તો ખીતીએ ટીંગાડીએ ને, કાં તો ગાડીએ ટીંગાડીએ આમાં આગળ. મેં હાથમાં પહેરી લીધી, લો. અને કાં તો પછી આ અમને આપી દો બે તમે બધા કે લો ફેરવજો. અને ફેરવે તે એમના પૂર્ણ પ્રતાપે આ બધું હાલે છે. પણ વસ્તુ એ છે કે વાંકાનેરમાં ઘણા સમયથી આપણે આ મંદિરનું કાર્ય ચાલુ હતું અને સૂર્યપ્રકાશ સ્વામી ખૂબ, મેં તો પાછળ પડી ગયા. તમે કહું ટાઈમ આપું છું બાપા, ચિંતા શું કરો છો. તાળઝાડ ગરમી હોય ને દુઃખી કરવા લોકોને, એટલે મને એ ચિંતા થતી હતી. પણ સરસ પ્રસંગ થઈ ગયો અને સૂર્યપ્રકાશ સ્વામી અહીંયા ઘણા વર્ષોથી સાચવી રહ્યા છે, સત્સંગ જાળવી રહ્યા છે. અને અહીંયા બહેનોએ સાંખ્યું બહેનોએ છે ને અહીંયા રહે છે ને, તો એ સત્સંગ જળવાઈ રહે. અને થોડીક આળસ આવતી હોય તો મૂકવી, ક્યારેક જવું વડીલોએ એવું. હવે મને કીધું છે એટલે કહું છું. બાકી તો આપણે જઈને કરીએ છીએ શું, એ પ્રશ્ન છે. મંદિર જઈને ભગવાનને જોયા કરતાં દુનિયા આખી જોઈએ. કોણ આવ્યો ને કોણ ગયો. ઓલો વાંકો વળ્યો, માળા કરી, પ્રદક્ષિણા કરી કે દંડવટ કર્યા. જો કે આવ્યો ને દંડવટ ન કર્યા. ભગવાન સામું જોઈએ કે કેના સામું જોઈએ? આવું જ થાય છે ને. એટલે એના કરતાં ઘરે પડ્યા રહેવું. પણ ભગવાન જો મહારાજની આજ્ઞાનુસાર દેવ દર્શન કરવા, હસવાની વાત બાજુમાં મૂકો, દેવ દર્શન કરવા સંધ્યાકાળે અવશ્યપણે જવું. આ મહારાજની આજ્ઞા છે. 212 શ્લોકની શિક્ષાપત્રી છે, એમાં સંધ્યાકાળે દેવ દર્શન કરવા જવું. હવે એમાં પ્લસ માઇનસ જે કરતા હોય, મહારાજે આજ્ઞા કરી એમાં 212માંથી 212 જો પાળતું હોય કોઈ તો સારું કહેવાય, જે અઘરું છે. પણ ગમે ત્યારે પણ મંદિર છે, આપણો બાપ છે, ભગવાન છે, ત્યાં દેવદર્શન કરવા દિવસમાં ગમે ત્યારે એકવાર જવું. આપણે પગથિયા, આ તો ભાગ્યશાળી છે. અમને કીધું સ્વામીએ કે જુવાનિયા આવે છે અને છોકરાઓ આવે છે અને વડીલો નથી આવતા. એ તો લગભગ એવું હોય કે વડીલો આવે, છોકરાઓ ના આવે. એટલે હું તો મારી જાતને ગર્વાન્વિત માનું છું. અને ધન્ય છે એ જુવાનિયાઓને કે જે લોકો મંદિર જઈ રહ્યા છે. અને એના લીધે છે ને થયો છે પ્રસંગ. સારું છે. પણ પાછળ બિયા તો છે ને, બિયારણ હોય તારે ઝાડવું ઉગ્યું હોય ને. કૂવામાં હોય તો વાડામાં આવે, રૂપિયો હોય ઉપર ચૂરણ થાય. આ બધી કહેવત છે. ઉપર ક્યાંક સંસ્કાર મા બાપના આવે છે તો એ દીકરા મંદિરે ચડ્યા છે, એટલું તો હું માનું છું. એટલે એ મા બાપને ધન્યવાદ છે. ભલે કદાચ ન પહોંચી શકતા હોય પણ પહોંચજો, કારણ કે એનાથી વિશેષ બળ મળશે. આજે વિશેષ બળ મળશે એમને. ચોક દીકરા દીકરીઓને વિશેષ બળ મળે એ આજે. અને આપણે ઉત્સાહ આપીએ એમને, આપણે એને વધારે મોટિવેટ કરીએ કે જેથી કરીને સત્સંગ જળવાઈ રહે. કારણ કે આપણું આ ઐતિહાસિક સત્સંગ છે અને પ્રણાલિકાનો સત્સંગ છે.
અને મને તો ખૂબ આનંદ થયો આજે આ ગામમાં આવીને, કેમ કે ઘણા વખતથી વિચારતા હતા અને તમે બધા તો મળતા રહેતા હતા, પણ અહીંયા આવવાનું નહોતું થતું ઘણા વખતથી. મને યાદ છે બહુ વખત પહેલાં પછી પારાયણ હતી ત્યારે આવ્યો હતો હું, ઘણા વર્ષો થઈ ગયા. બહેનોને કરી હતી કે એવું કંઈક હતું કે એને કરી હતી. બહેનોના મંદિરના પ્રતિષ્ઠા વખતે આવ્યો હતો, એને કહ્યું તો 15 વર્ષ થયા હશે નહીં, 12-13 વર્ષ થયા. એટલું જ થયું ને, 12 વર્ષે બાવો બોલ્યો. હવે 12 વર્ષ નહીં થાય, બીજું શું, વહેલા આવીશું. કારણ કે તમારી પાસે લાગણીને પ્રેમ છે ને, અને મને એ વસ્તુ વધારે વિશેષ ગમે. જો મેન્ટેનન્સ ફ્રી માણસો હોય ને તો આ વાંકાનેરના છે, આ વાસ્તવિકતા કહું. નહીં તો બહુ સાચવવા પડે, માથાનો દુખાવો થઈ જાય છે લોકો. એમાં સંતોને હરિભક્તોને સંતોને અમારા બધાને હોય ને, જો એવા બધા ભટકાય ને કે આમ નહીં કરો તો આમ એક હાર રહી જાય તો આખી જિંદગી ગાંઠ મારીને રાખે. પણ આ ગામમાં વાસ્તવિકતા કહું છું, આ ગામના એટલા પ્રેમાળ હરિભક્તો છે કે સહેજે કોઈ મેન્ટેનન્સ નથી, એ મને ખબર છે. અને પ્રેમ લાગણી એ હું આટલો હતો ને અત્યારે આટલોય થઈ ગયો છું તો એ નથી વધ્યો છે, ઘટ્યો નથી એ લાગણીને પ્રેમ, કારણ કે ભગવાન સાથે જોડાયેલા છે. એટલે એ બહુ મોટી વાત છે. નહીં તો આ દુનિયામાં મેન્ટેનન્સ મારી ખાય છે. મેન્ટેનન્સ કરવું પડે ને. સાયકલ જેવી સાયકલ હોય ને તો એ તેલ ઊંઘવું પડે ચેનમાં. પછી એનાથી મોટું 2 વ્હીલર લાવો તો સર્વિસમાં નાખવું પડે, અને જાડી ગાડી લાવો તો જાડી સર્વિસ થાય, અને ઘરમાં પછી દીવાબત્તી કરવા પડે, અને એના દીવાના બિલોય આવે. એટલે મેન્ટેનન્સ જેમ વધતું જાય એમ મેન્ટેનન્સ, એટલે દુનિયા વધતી જાય. હનુમાનજી મોટા થાય, પૂંછડી મોટી થાય, આ નિયમ છે. પણ આ ગામમાં મને એ ગર્વ છે કે કોઈ મેન્ટેનન્સ વગરના માણસો છે, લાગણીશીલ માણસો છે, હૃદયથી જોડાયેલા માણસો છે. એ ખૂબી છે. એટલે ખૂબ આનંદ થયો, અને વળી પાછા મળશું. હવે વધારે સમય, તાપે ઘણો છે, બધા તપસ્વીઓ તમે બધા બેઠા છો, ભાઈઓ બહેનો. હવે તપ વધારે નથી કરવું, હવે આગળ વધારો, અને અમે રજા લઈએ. મહારાજ આપ સૌનું મંગળ કરે, સૌનું શ્રેય કરે, આપ સૌના પરિવારજનની સેવા કરી, ભાઈઓ બહેનો દીકરા દીકરા આપ સૌનું મંગળ કરે. નાનાદેવના ચરણોમાં પ્રાર્થના.